પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવ કુંજલી ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતીનો મોટો પર્દાફાશ થયો છે। પંચમહાલ ગોધરા એસઓજી અને દામાવાવ પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગામના એક ખેતરમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના કુલ 97 છોડ મળી આવ્યા હતા। આ તમામ છોડનું કુલ વજન અંદાજે 37.900 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹18 લાખથી વધુ હોવાનું પોલીસ સ્થળ પરથી ગાંજાના છોડ સહિતનો મુદ્દા માલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। સમગ્ર મામલે દામાવાવ પોલીસે સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સાથે જ ગાંજાની ખેતી પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલ છે કે નહીં, એને આ નશીલા પદાર્થોનો જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।